અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગંદકી ફેલાવનાર બે જાણીતી હોટલના સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિયમોના ભંગ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અભિયાન દરમિયાન ગંદકી ફેલાવતા બે જાણીતા હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જૂના નેશનલ હાઈવે પર આવેલ ખોડિયાર કાઠિયાવાડી અને સ્ટેશન રોડ પર આવેલ રુચિ હોટલના સંચાલકોને નગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને હોટલો દ્વારા ગંદા પાણી અને કચરાનો રોડ પર નિકાલ કરવામાં આવતો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાતી હતી અને આરોગ્ય સામે જોખમ ઊભું થતું હતું. નગરપાલિકાની આ કાર્યવાહી હોટલ સંચાલકો તેમજ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવનારા સમયમાં પણ આવા નિયમ ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે. તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો.